તો ચાલો વાત કરીએ એ બળવાની જે જંગલના હૃદયમાંથી શરૂ થયો હતો. આ વાર્તા છે બિરસા મુંડાની, જેમણે પોતાની હિંમતથી બ્રિટિશ રાજને હચમચાવી નાખ્યું. મુંડા આદિવાસીઓ પાસે ખુદકટ્ટી પ્રથા હતી, જેમાં જમીન આખા સમાજની ગણાતી. પણ પછી આવ્યા દીકુ, એટલે કે બહારના લોકો, જેમણે એમની જમીન અને લોકોનું શોષણ કર્યું. અંગ્રેજોએ આ પ્રથા હટાવીને જમીનદારી સિસ્ટમ લાદી અને માલિકોને મજૂર બનાવી દીધા. એક પછી એક નવા કાયદાઓ આવ્યા, જે આદિવાસીઓ પાસેથી જમીન અને જંગલના હક્કો છીનવી રહ્યા હતા. જેઓ જમીનના માલિક હતા, એ જ હવે બંધુઆ મજૂર બની ગયા. એમનો અવાજ દબાવી દેવામાં આવ્યો. આવા ઘોર અન્યાય વચ્ચે 1875માં જન્મ થયો એક ક્રાંતિકારીનો, બિરસા મુંડા. મિશનરી સ્કૂલમાં ભણતી વખતે એમને સમજાયું કે અંગ્રેજો આદિવાસી ઓળખને ખતમ કરવા માગે છે. પછી આવ્યું 1894નું વર્ષ. ભયંકર દુકાળ અને મહામારી. આ એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. સરકાર તો કંઈ ન કરી શકી, પણ બિરસાએ લોકોની સેવા કરી અને એમનો વિશ્વાસ જીત્યો. એમણે પોતાને ભગવાનનો દૂત કહ્યા. લોકો એમને ધરતી આબા, એટલે કે ધરતીના પિતા માનવા લાગ્યા. આ નારા સાથે જ એમણે મુંડા રાજની શરૂઆત અને અંગ્રેજી શાસનના અંતનું એલાન કર્યું. અને અહીંથી જ શરૂ થયો ઉલ ગુલાન, એટલે કે મહાન વિદ્રોહ. આંદોલનમાં ગેરિલા યુદ્ધ નીતિ અપનાવાઈ. અંગ્રેજો અને દીકુઓના ઠેકાણા પર હુમલા થયા. નવા આઝાદ મુંડા રાજના પ્રતીક તરીકે સફેદ ઝંડો લહેરાવવામાં આવ્યો. જાન્યુઆરી 1900, ડોમ્બારી હિલ. બિરસા એક મોટી સભાને સંબોધી રહ્યા હતા અને વિદ્રોહ ચરમસીમાએ હતો. ત્યારે જ અંગ્રેજ ફોજે ઘેરીને ગોળીબાર કર્યો. લગભગ 400 લોકો માર્યા ગયા. બિરસા તો બચી નીકળ્યા, પણ અંગ્રેજોએ એમના પર મોટું ઇનામ રાખ્યું, જેના કારણે દગો થયો. કેટલામાં? ફક્ત 500 રૂપિયામાં. એ જમાનામાં બહુ મોટી રકમ હતી. માત્ર 25 વર્ષની ઉંમરે જેલમાં એમનું રહસ્યમય મૃત્યુ થયું. કારણ અપાયું કોલેરા, પણ શંકા ઝેરની છે. પણ બિરસાનું બલિદાન બેકાર ન ગયું. ઉલગુલાનની અસર બહુ મોટી અને દૂરગામી હતી. આ બળવો એટલો પ્રચંડ હતો કે 1908માં અંગ્રેજોને એક મોટો કાયદો લાવવો પડ્યો. આ કાયદાથી આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓને વેચવા પર રોક લાગી. આ ઉલગુલાનની સીધી જીત હતી. બિરસાનો સંઘર્ષ ભલે પૂરો થયો, પણ એમનો વારસો આજે પણ એક મોટો સવાલ ઊભો કરે છે.